રાજકોટના જસદણના સૌથી મોટા ઉંમરના મતદારનું અવસાન થયું। 113 વર્ષના નાનુબેન રૂપારેલિયાનું નિધન થયું છે। નાનુબેન જૂની પેઢીના હોવા છતાં દરેક ચૂંટણીમાં મતદાન કરતા હતા। નાનુબેનના પૌત્ર અલ્પેશ રૂપારેલિયા વોર્ડ નંબર 1ના પાટીદાર આગેવાન છે। તો આ અંગે જ વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ। પરાક્રમ, નાનુબેન 113 વર્ષની વયે અત્યારે નિધન થયું છે તેમનું, કેવી રીતે તેમનું નિધન થયું અને તેમના પરિવારમાં મતદાનનું ખૂબ મહત્વ છે, ખુદ નાનુબેને પ્રસ્થાપિત કર્યું છે, તો તેમના પરિવારજનો મતદાનને લઈને શું માની રહ્યા છે? જે અમિતા, અમે જસદણ જે સ્મશાન ઘાટ છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને આ વિસ્તારની અંદર ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે 113 વર્ષના એટલે કે જસદણ પંથકના સૌથી મોટી ઉંમરના જે નાનુબેન રૂપારેલિયા છે તેમનું નિધન થયું છે અને તેમના જે પરિવારજનો અલ્પેશભાઈ પાટીદાર આગેવાન આપણી સાથે છે। આપણે અલ્પેશભાઈ સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, 113 વર્ષના નાનુબેન દર વખતે મતદાન કરતા હતા એવું પણ અમે સાંભળ્યું છે, શું કહેશો? મતદાન અંગેની જૂની પેઢીના હોવા છતાં ખૂબ જ તેમનામાં જાગૃતિ હતી। 100%, કારણ કે એ અમને પરિવારના બધા નાના સભ્યોને એવું કહેતા કે હું છેલ્લા 50 વર્ષથી મતદાન કરતી આવી છું। મેં ઘણા સરપંચની ચૂંટણીમાં, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, ધારાસભ્યની ચૂંટણીમાં અને કે સાંસદની ચૂંટણીમાં મત દીધા છે અને છેલ્લે કે જસદણમાં આવી એટલે કે નગરપાલિકાની ચૂંટણીમાં મેં મત આપ્યા છે અને એનું માનવું એવું જ હતું કે મત દેવો એ આપણો પ્રાથમિક અધિકાર છે। આવડી ઉંમરે પણ એ મત દેવા જતા અને 2 દિવસ પહેલા જ મને કહેતા હતા કે લગભગ મારે હજી છેલ્લી વાર મત દેવા તો જવું જ છે આ ચૂંટણીમાં। શું કીધું તું 2 દિવસ પહેલા જે ચૂંટણીનો જંગ જામ્યો છે તમારા વિસ્તારની અંદર, પેટા ચૂંટણી છે, ત્યારે એમને શું તમારી સાથે વાત કરી હતી? અને બસ છેલ્લા 2 દિવસ પહેલા જ મને એવું કહેતા કે મારે એકવાર હજી તો લગભગ મને એવું લાગે છે કે હું મત દઈ શકીશ, કારણ કે 15 દિવસ પહેલા બાવળિયા સાહેબને જ્યારે ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી ત્યારે એના પગે લાગીને જ એને ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી। ચોક્કસ કહી શકાય કે અન્ય તેમના પરિવારજનો પણ આપણી સાથે છે। ઘણી બધી જે કેટલી પેઢી આજે નાનુબેન છે એમને જોઈ છે અને મતદાન અંગેની જાગૃતિને લઈને નગરપાલિકા દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। જસદણ શહેરની અંદર 50 થી 60 હજાર વસ્તી ધરાવતું જસદણ શહેર છે। એમાં સર્વ જ્ઞાતિના લોકો જસદણની અંદર રહેશે, પણ આ એક 113 વર્ષની ઉંમર જસદણની અંદર કોઈ એવી એક વ્યક્તિની ઉંમર એવડી નહોતી કે આજથી 3 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા જસદણના જે કોઈ આવા વડીલો હતા, અમે શેરીઓ અને ગલીઓની અંદર ગુંજીને ગોત્યા હતા કે ભાઈ આપણા આવા વડીલો હોય તો એનું સન્માન કરવાનું છે। તો 3 વર્ષ પહેલાં જસદણ નગરપાલિકા દ્વારા એક આયોજિત કરવામાં કાર્યક્રમ કર્યો હતો। એમાંથી આ જે નાનુબા હતા, એમાંથી જે રૂડા બાપા હિરપરા હતા અને બીજા 2-4 વડીલો હતા, એમ કરીને 6 થી 7 અમને આખા જસદણ શહેરમાંથી આવડી મોટી ઉંમરના લોકો અમને મળ્યા હતા। એમાંથી વધારે ઉંમરની અંદર જે કે નાનુબા આજે આપણી વચ્ચે નથી, આજે 113 વર્ષની વયે એમનું નિધન થયું છે। એને ખૂબ એમની જુવાનીમાં અને ઉત્સાહી એના જે કાર્ય દરમિયાન એને ખૂબ જ મતદાન કર્યું છે અને આજે લગભગ હું જાણું છું ત્યારે એને 6 થી 7મી પેઢી જોઈ છે। ચોક્કસ 6 થી 7મી પેઢી જૂની પેઢીના જે નાનુબા હતા તેમને જોઈ છે। શું કહેશો, શું પરિવાર સાથે શું વાત કરતા હતા જ્યારે આ ચૂંટણી આવી છે અથવા તો એની પહેલા જે મતદાન અંગેની તેમની જે જાગૃતિ હતી? એક તો પોતે ખૂબ નિખાલસ હતા, પોતે સ્વાસ્થ્ય તંદુરસ્ત હતું અને બધા ફેમિલી મેમ્બરને એવી જ વાતો કરતા તમે હળી મળીને રહેજો, કોઈ દિવસ કોઈ પણ ડખામાં કે કોઈ પણ અન્ય મેટરમાં પડતા નહીં, શાંતિથી રહેવાનું, બસ સુખ શાંતિ સમૃદ્ધિ એ જ રાખવાની છે। ચોક્કસ નાનુબેન છે તેમને 5 પેઢી જોઈ છે અને મતદાન અંગેની તેમની જાગૃતિ કહી શકાય। અલ્પેશભાઈ જે છે, અન્ય જે આગેવાનો છે તે તેમના પરિવારજનો છે અને તેમની સાથે વાત કરી। 113 વર્ષ એટલે કે કહી શકાય કે આજે જૂની પેઢીના જે નાનુબેન હતા તેમને કહી શકાય કે ખૂબ જ મતદાન અંગેની જાગૃતિ હતી અને અન્ય લોકોએ પણ ખાસ કરીને યુવા વર્ગ છે તેમને શીખ લેવાની જરૂર છે। 50 થી 55% જ્યારે મતદાન થતું હોય ત્યારે આવા નાનુબેન જેવા જે સિનિયર વયના જે કહી શકાય કે જે વયના જે મતદાર છે તેમની પાસેથી ખૂબ જ શીખ લેવાની આજની પેઢીને જરૂરિયાત છે। જી પરાક્રમ, આભાર આપનો। તો